નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનએસ ક્લાસીસમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। આપણે જે ધોરણ 10ની સિરીઝ ચાલુ કરી છે, ટેક્સ્ટ બુકના જેટલા બી દાખલા છે આપણે સોલ્વ કરવાના છે। એમાં આપણે પહેલા ચેપ્ટરનું સ્વાધ્યાય 1.1નો પહેલો જે આખો ક્વેશ્ચન છે આપણે સોલ્વ કરી નાખ્યો છે અને આનાથી આગલા વિડીયોમાં આપણે જે ક્વેશ્ચન 2 છે એનો પહેલો દાખલો પણ સોલ્વ કરી નાખ્યો છે। તો આપણે આ લેક્ચરમાં ક્વેશ્ચન 2 છે સ્વાધ્યાય 1.1નો ક્વેશ્ચન 2નો જે બીજો દાખલો છે એ સોલ્વ કરવાનો છે, બરાબર। આગલા વિડીયોમાં મેં શીખવાડી દીધું છે, તો પણ ફરી એકવાર તમને કહી દઉં કે આપણને ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે દાખલામાં કે નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા બંને શોધવાના છે, બરાબર। અને ગુસા ગુણ્યા લસા બરાબર બે પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે, બરાબર। એટલે પહેલાં તમારે ગુસા અને લસા શોધવાનો હોય એટલે પહેલાં તમને અવિભાજ્ય અવયવ પાડતા આવડવો જોઈએ। જો તમને અવિભાજ્ય અવયવ પાડતા નથી આવડતું તો તમને ગુસા કે લસા શોધતા આવડશે નહીં, અને એના માટે મેં સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે, અવિભાજ્ય અવયવ કેવી રીતે પાડવું, લસા અને ગુસા કેવી રીતે શોધવું, લસા શોધવાની શોર્ટકટ રીત કઈ કઈ છે, આપણને જલ્દી કેવી રીતે શોધતા આવડે, એ બધી વસ્તુ આપણે આગલા લેક્ચરોમાં ચર્ચા કરી નાખી છે, એટલે આમાં ફરી આપણે એની ચર્ચા ના કરીએ, બરાબર। જો તમારે શીખવું હોય તો ફરી જાઓ, એ વિડીયોમાં જુઓ, શીખો અને પછી આમાં આવો, તો જ તમને આ લેક્ચરમાં ખબર પડશે, બાકી આના વિશે તમને ખ્યાલ આવશે નહીં। તો આપણને કીધું છે કે ગુસા અને લસા શોધો, બરાબર છે। ગુસા અને લસા શોધવાની વાત આવે એટલે પહેલાં આપણે શું કરવું પડે, અવિભાજ્ય અવયવ પાડવા પડે, બરાબર છે। જે સંખ્યાના ગુસા અને લસા શોધવાનું હોય હંમેશા ગુસા અને લસા બે સંખ્યાના મિનિમમ બે સંખ્યા જોઈએ, વધારે તો ગમે એટલી ચાલે, બરાબર, પણ બે સંખ્યા જોઈએ, કોઈ પણ બે સંખ્યાના જ આપણે ગુસા અને લસા શોધી શકીએ। તો આપણને દાખલામાં બે સંખ્યાઓ આપેલી છે 510 અને 92, તો આપણે 510 અને 92ના પહેલાં આપણે શું કરીશું, અવિભાજ્ય અવયવ કરીશું, બરાબર છે। તો પહેલાં આપણે 510 લઈએ, 510 આના અવિભાજ્ય અવયવ પાડવાના હોય એટલે પહેલાં આપણે આવી રીતે બોક્સમાં લઈ લઈશું। મેં તમને આગળ પણ શીખવાડ્યું છે અવિભાજ્ય અવયવ એટલે શું કે ભાઈ અવયવો તો પાડવાના જ છે, પણ એ અવયવોની અંદર લિસ્ટમાં આપણે બધા કેવો હોય છે તો કે અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ, બરાબર છે। અવિભાજ્ય સંખ્યા કઈ તો કે 2 હોય, 3 હોય, 5 હોય, 7 હોય, 11 હોય, 13 હોય, 17 હોય, 19 હોય, 23 હોય, એવી રીતે આગળ ચાલ્યા કરે, બરાબર છે। અવયવો હોય એની લિસ્ટમાં આ સંખ્યાઓ સિવાય બીજી કોઈ સંખ્યાઓ ના હોવી જોઈએ, તો જ આપણે એને કહી શકીએ આ શું કહેવાય, અવિભાજ્ય અવયવ છે, બરાબર છે। તો આપણે 510ના અવિભાજ્ય અવયવ પાડવાના છે। તો પહેલાં આપણે કોણ જોઈએ કે 2 વડે ભાગ ચાલશે કે નહીં, 2 વડે આપણે એનું વિભાજન કરી શકીએ કે નહીં એ ચેક કરવાનું। તો મેં તમને એના માટે ચાવી આપેલી છે કે ભાઈ 2 વડે કઈ સંખ્યાને ભાગી શકાય, કે જે સંખ્યાનો એકમનો કયો એકમનો 0, 2, 4, 6 કે 8 હોય એ સંખ્યાને જ આપણે ખાલી 2 વડે ભાગી શકીએ। તો જુઓ તમે એકમનો શું છે, 0 છે, એટલે આપણે આ સંખ્યાને 2 વડે ભાગી શકીએ। 2 વડે ભાગ ચાલવાની વાત આવે, તમે ભાગાકાર આખો કરો પછી છેલ્લે તમને શેષ 0 નથી મળતો ત્યારે તમને ખબર પડે કે 2 વડે ભાગ ચાલતો નથી, એટલે તમારો ટાઈમ શું બગડે, બરાબર છે। એના કરતાં આપણે ચાવીનો ઉપયોગ કરીએ તો ફટાફટ તમારો દાખલો સોલ્વ થઈ જાય, તમારો ટાઈમ બચે, એટલે 2 વડે આ સંખ્યાને આપણે ભાગી શકીએ છીએ। તો 2 વડે ભાગ ચલાવવાનો છે, તો પહેલાં 1-2 વાર તમને સમજાવી દઉં કે ભાઈ આ 510 છે, 2 વડે ભાગ ચલાવવાનો છે, તો પહેલાં શું આવશે, 2 દૂની 4, 1 વધ્યો, 1 ઉપરથી નીચે ઉતાર્યો એટલે કેટલા થયા 11, એટલે શું આવશે 2 પંચા 10, કેટલા વધ્યા 1, આ 0 નીચે ઉતાર્યો એટલે કેટલા થયા 10, તો શું આવશે ફરી 2 પંચા 10, એટલે શું આવ્યું, શૂન્ય આવ્યો કે ના આવ્યો, એટલે ભાગાકાર થયો ક્યારે કહીશું, જ્યારે શેષ શું આવશે, શૂન્ય આવશે, એને આપણે નિશેષ ભાગાકાર શું કહેવાય, નિશેષ, શેષ ના મળે એને આપણે શું કહીએ, નિશેષ ભાગાકાર, બરાબર છે। એવી સંખ્યા હશે ને તો જ આપણે ભાગ ચલાવીશું, બરાબર છે। તો 255 આવે છે, મેં તમને આગળ બી સમજાવ્યું છે, બરાબર છે। અહીંયા ભાજ્ય આવશે, બરાબર છે, અહીંયા ભાજક આવશે અને અહીંયા ભાગફળ આવશે, તો 255 છે એ આપણું શું હતું, ભાગફળ હતું, બરાબર છે। હવે જે નેક્સ્ટ સંખ્યા તમને મળી 255 એને પણ આપણે 2 વડે ભાગવાની, પહેલાં તો 2 વડે ભાગ ચાલશે કે નહીં એવું ચેક કરવાનું, જો 2 વડે ભાગ નથી ચાલતો તો જ આપણે પછીની સંખ્યા કઈ છે 3, જો 3 વડે ના ચાલે તો જ 5 વડે, જો 5 વડે નહીં ચાલે તો જ 7 વડે, જો 7 વડે નહીં ચાલે તો જ 11 વડે, એમ જો આગલી સંખ્યામાં ભાગ નથી ચાલતું તો જ આપણે આગળ વધવાનું છે, બરાબર છે। એની પહેલાં આપણે 5 જોઈને ડાયરેક્ટ દોડીને થઈ જવાનું કે ભાઈ આને 5 વડે ભાગી નાખીએ, પહેલાં ચેક કરવાનું કે ભાઈ 2 વડે ભાગ ચાલશે કે નહીં, 3 વડે ચાલશે કે નહીં એ ચેક કરી લેવાનું, બરાબર છે। તો આપણે પહેલાં ચેક કરીએ આનો 2 વડે ભાગ ચાલશે, નહીં ચાલે, કેમ કે એકમનો શું છે 5 છે, 0, 2, 4, 6 કે 8 હોય તો જ આપણે 2 વડે ભાગી શકીએ, બરાબર છે। પછી ચેક કરવાનું 3 વડે ભાગ ચાલશે કે નહીં એવું ચેક કરવા માટે એક મેં તમને ચાવી આપેલી છે કે જે બી સંખ્યા હોય એના અંકોનો સરવાળો કરવાનો, તો આનો અંકોનો સરવાળો કરીએ આપણે
તો 2 ને 5 કેટલા થાય? 7 અને 7 ને 5 કેટલા થાય? તો કે 12. 12ને જો આપણે 3 વડે ભાગી શકીએ તો જ આપણે આખી સંખ્યાને 3 વડે ભાગી શકીએ. કે જે સંખ્યા આપેલી હોય એના અંકોને આપણે સરવાળો કરીએ, એ સરવાળોનો જે જવાબ આવે છે એ જવાબને આપણે જો 3 વડે ભાગી શકીએ તો જ આપણે આખી સંખ્યાને 3 વડે ભાગી શકીએ. તો આ આખી સંખ્યાનો સરવાળો છે કરીએ આપણે અંકોનો, તો શું થાય છે? 12. તો શું આવે છે? 3 ચોક 12. એનો મતલબ 12ને આપણે 3 વડે ભાગી શકીએ છીએ, તો આ 255ને પણ શું કરી શકીએ? આપણે 3 વડે ભાગી શકીએ. ચલો, હવે દર વખત ભાગાકાર કરીશું તો આપણો સમય બગડશે, તો આપણે એક્ઝામમાં શોર્ટ વાપરીશું. તો 3 વડે ભાગ ચાલવાનો છે, બરાબર. આ 2 નાની સંખ્યા છે એટલે 25 આપણે એક સાથે લેવું પડશે, બરાબર છે. આપણે શું કરશું? 3 8 24. એટલે આપણે અહીંયા 24 લખીએ એટલે કેટલા વધશે? 1 વધશે અને 5 નીચે ઉતારશું એટલે કેટલા થશે? 15. એટલે શું થશે? 3 5 15. આવું ડાયરેક્ટ લખી દેવાનું. ભાગાકાર કરશું પાછળ, પછી ત્યાંથી અહીંયા લખશું, એમાં ટાઈમ આપણો બગડશે. એટલે શોર્ટમાં આવી રીતે લઈ લેવાનું કે ભાઈ 3 8 24, 1 વધ્યો, 5 નીચે ઉતાર્યો, 3 5 15, એવી રીતે, બરાબર છે. ચલો, શું મળ્યા આપણે? નેક્સ્ટ સંખ્યા 85 મળ્યા. ફરી આપણે ચેક કરવાનું કે ભાઈ 3 વડે ભાગ, હવે તો 2 વડે નહીં ચાલે. એકવાર 2 સ્કીપ થઈ ગયું, પછી તમારે ફરી ચેક કરવાનો વારો આવે નહીં. એટલે ફરી તમારે 3 વડે ચેક કરી જોવાનું. એટલે 3 વડે જુઓ તો કે 8 ને 5 કેટલા થાય? 13 થાય. તો 13 શું છે કે 3ના ઘડિયામાં આવે ખરું? ના આવે, બરાબર છે. એટલા માટે આ સંખ્યાને બી આપણે 3 વડે ભાગી શકીએ નહીં. પછી 3 પછી શું છે તો કે 5 છે, તો પછી આપણે 5 વડે ટ્રાય કરી જોવાનું કે 5 વડે માટે મેં તમને ચાવી આપી છે કે ભાઈ આને 5 વડે ભાગી શકીએ કે ના ભાગી શકીએ. તો જો જે સંખ્યાનો એકમનો અંક, જે એકમનો અંક એટલે જમણી બાજુ જે પહેલો હોય તે, બરાબર, જે સંખ્યાનો એકમનો અંક 0 કે 5 હોય એ સંખ્યાને આપણે 5 વડે ભાગી શકીએ. તો આપણને અહીંયા દેખાય છે કે અહીંયા શું છે? એકમનો અંક 5 છે, એનો મતલબ 5 વડે ભાગી શકીએ, બરાબર છે. તો આપણને ખબર છે શું? તો કે 17 5 85 થાય. જો 5 1 5 એટલે કેટલા વધ્યા? 3 વધ્યા. 8માંથી 5 જાય એટલે 3 વધ્યા કે નહીં? તો 3 અને 5 નીચે ઉતારશો કેટલા થયા? 35. એટલે 5 7 35. એવી રીતે ચાલે. અને 17 5 85 તમને યાદ હોય તો બહુ સારું છે, બરાબર. હવે તમે જુઓ આ 17 છે, 17 અહીં જુઓ તમે, પોતે કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. એટલે અવિભાજ્ય સંખ્યાને ક્યારેય પણ આપણે ભાગી શકીએ નહીં. એટલે જ્યારે પણ અવિભાજ્ય સંખ્યા આવે એટલે સીધું આપણે લખી દેવાનું આંખો બંધ કરી કે ભાઈ 17 1 17. અહીંયા તમે સ્ટોપ થઈ જાઓ. ખ્યાલ આવ્યો? આ થઈ ગયા આપણે 510ના અવિભાજ્ય અવયવ. એવી રીતે આપણે પાડવાના છે 92ના અવયવ, 92ના અવિભાજ્ય અવયવ, બરાબર છે. હવે આપણે શોર્ટ લઈએ, તમને ભાગાકાર કરીને ના બતાવું, ટાઈમ આપણો બહુ બગડશે. આ રીતે તમે શીખશો તો પરીક્ષામાં સારો સ્કોર કરી શકશો, બરાબર. કે ઘણા બધા વિદ્યાર્થીઓને એવી કમ્પ્લેન આવતી હોય છે કે સાહેબ આવડતું તો પણ છૂટી ગયું. જે બી એક્ઝામિનર હોય છે, જે પણ પેપર સેટર હોય છે, એ પેપર એવી રીતે સેટ કરી શકે, એવી રીતે સેટ કરતા હોય કે ભાઈ પેપર આખું બાળકને પૂરું થઈ જાય. પણ કેવી રીતે? તો કે પ્રોપર ટાઈમ મેનેજ કરશો તો પૂરું થાય. ક્યારેય બી પેપર એવું ના નીકળે કે જે સમય તમને આપેલો છે એમાં તમારું પેપર પૂરું ના થાય. ભૂલ આપણી જ થાય છે કે ભાઈ આપણે કોઈ ક્વેશ્ચન પાછળ વધારે સમય આપી દઈએ એટલે જે ક્વેશ્ચન બાકી રહી ગયો એમાં આપણે સમય આપી શક્યા નહીં. તો આવી રીતે આપણે ટાઈમ બચાવવાનો છે, બરાબર, જેથી કરીને આપણે મેક્સિમમ ક્વેશ્ચન છે એટેમ્પ કરી શકીએ, બરાબર. ચલો, 92ની વાત કરીએ તો પહેલાં આપણે 2 વડે લેવાનું, મેં તમને શીખવાડ્યું પ્રમાણે. તો એકમનો અંક 2 છે એટલે આપણે 2 વડે ભાગી શકીએ. તો શું આવશે? 2 ચોક 8. એટલે 9માંથી 8 ગયા, 1 વધ્યો, 1 નીચે વધ્યો, 2 ઉતાર્યા એટલે કેટલા થયા? 12. એટલે શું થયું? 2 6 12, બરાબર છે. એકમનો અંક 6 છે એટલે ફરી 2 વડે ભાગ ચાલશે. 2 દૂ 4 ને 2 તરી 6. હવે જુઓ તમે 23. તો 23 શું છે? પોતે અવિભાજ્ય સંખ્યા છે. એટલા માટે આપણે આગળ ભાગ ચલાવવાની જરૂર નથી. શું લખી દેવાનું? 23 1 23. રેડી? બરાબર છે. ચલો, હવે આપણને કીધું શું છે? આ તો આપણે ખાલી અવિભાજ્ય અવયવો જ પાડ્યા છે. એના પરથી આપણે ગુસા અને લસા શોધવાનું છે, બરાબર છે. તો આપણે ગુસા અને લસાની વાત કરીએ તો પહેલાં ગુસા જોઈએ. યાદ રાખજો, જ્યારે પણ તમે ગુસા લખો છો ત્યારે કૌંસની અંદર 510 અને 92 લખવાનું ભૂલવાનું નથી. એટલે કોનો ગુસા છે એ પેલાને સામેવાળાને ખબર પડે. ખાલી ગુસા બરાબર લખવાની જરૂર નથી, બરાબર છે, ખોટું પડે આપણું. તો શું આવશે? પહેલાં આપણે 510ના અવયવ જોઈ લઈએ. અહીંયાના ગુણાકારમાં સ્વરૂપમાં પહેલાં લખવાના. તો શું આવશે? તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. રેડી? આપણે આ અવયવો છે એને શું કર્યું? ગુણાકારના સ્વરૂપમાં લખી નાખ્યું. પછી તો કે 92ના શું છે અવિભાજ્ય? 2 ગુણ્યા 2 ગુણ્યા 23. રેડી? હવે ગુસા એટલે શું? ગુરુત્તમ સામાન્ય અવયવ, બરાબર છે. શું કરવાનું? તો કે આમાં જેટલા બી સામાન્ય અવયવો છે ને એ બધાનો ગુણાકાર. સામાન્ય અવયવ એટલે બંનેમાં સરખા હોય એવા અવયવો, બરાબર છે. તો શું જુઓ તમે, આમાં 2 છે તો આમાં 2 છે તો કે હા છે, તો એની જોડકી બનાવું. આ એક જોડી બની, બરાબર છે. ચલો, આમાં 3 છે, આમાં 3 છે, નથી, બરાબર છે.
તો બીજી જોડકી બનતી નથી. આમાં 5 છે, આમાં 5 નથી, આમાં 17 છે, આમાં 17 નથી, આમાં 23 છે, આમાં 23 છે, નથી. બરાબર છે. આ બે સિવાય બીજી કોઈ જોડી બનતી નથી. એટલા માટે આપણે શું લખી શકીએ અહીંયા? ગુસા 510. આ કૌંસમાં લખવાનું ભૂલવાનું નહીં તો ખોટું પડશે. આ એક જ જોડી બને છે એટલે 2. જો આની જગ્યા પર આમાં 17 હોત, એક્ઝામ્પલ લઈએ છીએ આપણે, જો આમાં 17 હોત તો પછી આ બી જોડી બનતી, તો પછી આપણે શું લખતા? 2 ગુણ્યા 17 લખતા. યાદ રાખવાનું, જે બી સામાન્ય અવયવ આવે છે એ બધાનો ગુણાકાર કરવાનો છે આપણે. બરાબર છે. ધારો કે હજી બી અહીંયા કોઈ જગ્યાએ 2 છે, માન લો કે અહીંયા હજી બી 2 છે, તો જો તમે આ 2ની બીજી જોડી બનશે એટલે તમારે શું લખવું પડતું? ફરી 2 ગુણ્યા 2 કરવું પડતું. બરાબર છે. આ તમને ખાલી સમજાવવા માટે કીધું છે, એટલે ધ્યાન રાખવાનું. બરાબર છે. જેટલા બી સામાન્ય અવયવ હોય એ આપણે લખવાના છે. રેડી? તો આનો આપણને એક જ જોડી મળી છે ખાલી 2ની એટલી, તો આનો ગુસા કેટલો થયો? 2 થયો. બરાબર છે. ચલો હવે આપણે લસાની વાત કરીએ. લસા કૌંસમાં લખવાનું છે 510 અને 92. તો જ્યારે બી આપણે લસા શોધીએ તો પહેલાં આપણે શું કરવું પડે? જેટલા બી અવિભાજ્ય હોય છે ને આપણે એને ઘાતના સ્વરૂપમાં લખવું પડે. શું કરવું પડે? ઘાતના સ્વરૂપમાં લખવું પડે. તો આપણે 510 છે એના બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. બરાબર? જો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. ચાલો પછી આપણે જોઈએ 92 બરાબર શું થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 23. બરાબર છે. તમે જુઓ 2 આમાં તો કે એક જ વખત છે, 3 તો કે આખામાં એક જ વખત છે, 5 તો કે એક જ વખત છે, 17 એક જ વખત છે. એટલે આપણે એની ઘાતને લખવાની જરૂર નથી. 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 થયું. ચલો બરાબર છે, જરૂર નથી. હવે તમે જુઓ આ જે 92 છે, 92 એમાં 2 ગુણ્યા 2 2 વખત છે. ખ્યાલ આવે ને? 2નો ગુણાકાર કેટલા વખત છે? 2 વખત છે. એટલે 2ની કેટલી ઘાત કહેવાય? તો કે 2 કહેવાય. કેટલી કહેવાય? 2 કહેવાય. બરાબર છે. કોઈ પણ સંખ્યા એવી જે સરખી સંખ્યા હોય એની એ જ સંખ્યા જેટલા વખત ગુણાકાર થતો હોય ને એટલી એની ઘાત કહેવાય. માન લો કે હું અહીંયા લખું છું 5 ગુણ્યા 5 ગુણ્યા 5, તો 5નો ગુણાકાર કેટલા વખત છે? 3 વખત છે. એટલા માટે 5ની આ કેટલી ઘાત કહેવાય? 3 ઘાત કહેવાય. બરાબર છે. એટલે લસા આપણે જ્યારે શોધવાનો હોય તો પહેલાં આપણે શું કરવું પડે? એને ઘાતના સ્વરૂપમાં લખી રહેવું પડે. બરાબર છે. પછી તમારે શું કરવાનું કે ભાઈ આમાં અવયવો કયા કયા છે? તો એક તો 2 છે, એક તો 3 છે, પછી 5 છે, 17 છે અને 23 છે. રેડી? બરાબર છે. તો કે આ અવયવ છે, તો આ જેટલા બી અવયવ છે ને એની મોટામાં મોટી ઘાત બંનેમાં શું છે ને એ તમારે જોવાની અને એ તમારે લખવાની. તો તમને લખી બતાવો. જો લસા 510 અને 92. બરાબર. ચલો 2 છે, આમાં 2 છે, તો 2ની બંનેમાં મોટા મોટી ઘાત કઈ છે? જો આમાં 2ની એક જ ઘાત છે અને 2ની 2 ઘાત છે. તો જે મોટી ઘાત હોય આપણે લેવાની. તો 2ની 2 ઘાત છે. ચલો 2નું કામ પતી ગયું. હવે 3 જોયો. 3 તો કે આમાં 3ની એક ઘાત છે, બીજી તો કે નથી. તો પછી ના હોય તો પછી 3 એક જ લઈ લેવાના. બરાબર છે. જો એની જગ્યા પર અહીંયા 3ની 3 ઘાત હોય તો આપણે 3ની 3 ઘાત લેતા. ખ્યાલ આવે કે ના આવે? જે બંનેમાં મોટી ઘાત હોય એ લેવાનું. બરાબર છે. ચલો 5 તો કે 5 એક જ છે, તો 5 આપણે એક જ લઈ લેવાનું. આમાં જો 5ની 2 ઘાત હોય તો આપણે 5ની 2 ઘાત લેતા. ખ્યાલ આવે કે ના? પછી શું છે? 17, તો 17 એક જ છે, એ આપણે એમને એમ લઈ લેવાનું. પછી 23, તો 23 અહીંયા એકલા જ છે, તો આપણે 23 એમને એમ લઈ લેવાનું. મોટી ઘાત પર ધ્યાન રાખવાનું. એકલો હોય તો પછી લઈ લેવાનું. ખ્યાલ આવે કે નહીં? ચલો હવે લસા એટલે શું? તો કે આ બધી સંખ્યાઓનો ગુણાકાર. તો જો 2નો વર્ગ એટલે શું થાય? 4, પછી 4 તરી 12, 12 પંચા 60. બરાબર છે. 60 ગુણ્યા 17 ગુણ્યા 23. તો પહેલાં આપણે 60 ગુણ્યા 17 કરી લેવાના. બરાબર છે. તો શું આવશે? 60 ગુણ્યા 17. તો શું? 0 0 6 0 6 7 42 0 2 6 4 10. જો ફરી સમજાવી દઉં, આ બે સંખ્યા છે એટલે 0 મૂક્યું એક આપણે, 1નો ગુણાકાર 0 જોડે એટલે 0, 1નો ગુણાકાર 6 જોડે એટલે 6, પછી આયા 7 માટે 7નો ગુણાકાર 0 જોડે એટલે 0, 7 6 42 એટલે આપણે 42. પછી સરવાળો 0 2 અને 6 4 કેટલા થયા? 10. એટલે કેટલા થયા? 1020. આ કોનો થયો? 60 અને 17 વચ્ચેનો થયો. હજુ 23 તો બાકી છે ને, તો આની જોડે ફરી આપણે શું કોનો ગુણાકાર કરવાનો? 23નો ગુણાકાર કરીશું. બરાબર. જુઓ ચલો, આ બે સંખ્યા છે એટલે આપણે 0 મૂક્યો. 2 ગુણ્યા 0 એટલે 0, 2 દૂની 4, 2 ગુણ્યા 0 એટલે 0, 2 એકા 2, 3 ગુણ્યા 0 એટલે 0, 3 દૂની 6, 3 ગુણ્યા 0 એટલે 0, 3 એકા 3, 0
6, 4, 3 અને 2 કેટલા આવ્યા 23,460. તો આ આપણને લસા કેટલો મળ્યો 23,460. રેડી? ચલો હજી આપણો દાખલો પૂરો નથી થયો. આપણને ખાલી આટલું જ થયું છે કે ગુસા અને લસા શોધો. પણ પછી શું કીધું છે કે ભાઈ અને ગુસા ગુણ્યા લસા બરાબર 2 પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કે નહીં તેમ ચકાસવાનું છે. બરાબર છે? તો એના માટે આપણે જોઈએ અહીંયા આપણે લખીએ કે ભાઈ ગુસા કોણ હતો કે એ અને બી. એ અને બી આપણી સંખ્યા ધારો કે આ એ છે ને આ બી છે. બરાબર છે? એવી રીતે લેવાનું ગુણ્યા લસા કોણ હતો કે એ અને બીનું લસા બરાબર એ ગુણ્યા બી થાય છે કે નહીં. એવું 2 પૂર્ણાંકો એટલે શું કે જે 2 પૂર્ણાંકોનો આપણે લસા અને ગુસા શોધવાનો છે ને એની વાત છે. તો આપણે 510 અને 92 લસા અને ગુસા શોધવાનો હતો તો આપણા માટે 510 અને 92 એ અને બી કહેવાય. ખ્યાલ આવ્યો? 510 અને 92નો જે ગુસા છે એ 510 અને 92 જે લસા છે એ બંનેનો ગુણાકાર બરાબર 510 ગુણ્યા 92 થાય છે કે નહીં આપણે ચેક કરવાનું છે. બરાબર? ચલો તો ગુસા કેટલો મળ્યો આપણને 510 અને 92નો આપણે હમણાં ચેક જોયો તો કઈ ગયું ગુસા બરાબર 2. તો આપણે 2 લખી દીધું ગુણ્યા આપણને શું છે લસા એ અને બી 510 અને 92નો લસા કેટલો છે 23,460 લખી દેવાનો 23,460 બરાબર એ ગુણ્યા બી એટલે એ કેટલા છે 510 બી કેટલા છે તો કે 92 આ 92. રેડી? હવે આપણે આ ગુણાકાર અને આ ગુણાકાર સેમ થાય છે કે નહીં ચેક કરી લઈએ. પહેલાં આપણે આ ગુણાકાર જોઈ લઈએ કે ભાઈ 23,460 ગુણ્યા 2 આ ગુણાકાર તમારે ફટાફટ કરતાં જ શીખવું પડશે. પછી આમાં તમે 10 મિનિટ લગાડશો તો પછી તમે પાછળ જ રહેશો. બરાબર? તમને 100% આવડતું હશે તોય તમે 70% એટેમ્પ કરીને આવશો. બરાબર? પછી આપણે બહાર નીકળીને માથું ખંજવાળીએ. એટલે પહેલાં આપણે શું કરવું પડે પ્રેક્ટિસ કરવી પડે. દાખલો આવડતો હોય બધાને પણ જે પ્રેક્ટિસ કરે ને સારા માર્ક્સ લાવે. તો 2 ગુણ્યા 0 એટલે 0 2 છંગ 12 બગડો વધી પડી 1 2 ચોક 8 ને 1 9 2 તરી 6 અને 2 દૂની 4. ફરી એકવાર ચેક કરી લો 2 ગુણ્યા 0 0 2 છંગ 12 બગડો વધી પડી 1 2 ચોક 8 ને 1 9 2 તરી 6 2 દૂની 4. તો કેટલા આવ્યા 46,920. 46,920 એટલે આ બંનેનો ગુણાકાર કેટલો આવ્યો 46,920 બરાબર. આ ગુણાકાર ફરી કરીએ આપણે 510 ગુણ્યા 92 2 સંખ્યા છે એટલે 1 મૂકી દો 0 બરાબર છે. 9 ગુણ્યા 0 એટલે 0 9 એકા 9 9 પંચા 45. રેડી? 9 ગુણ્યા 0 એટલે આ 0 છે 2 સંખ્યાનો છે 9 ગુણ્યા 0 એટલે 0 9 એકા 9 9 પંચા 45. હવે આવ્યા 2 ગુણ્યા 0 એટલે 0 અહીંથી મૂકવાનું સ્ટાર્ટ કરવાનું છે પછી અહીંયાથી ના મૂકીએ. બરાબર છે? 2 ગુણ્યા 0 એટલે 0 2 એકા 2 2 પંચા 10 0 2 9 6 અને 4 46,920 46,920 બરાબર છે. તો ચેક કર્યું આપણે કે આ જે સંખ્યાઓ આપેલી છે આપણને 510 અને 92 બરાબર છે એ બંનેના લસા અને ગુસાનો ગુણાકાર. તો આપણે શું કર્યું આ એનો ગુસા 2 હતો લસા એનો 23,460 હતો આપણે અહીંયા જોઈ લો. બરાબર છે? એ બંનેનો ગુણાકાર કર્યો તો કેટલા આવ્યો તો કે 46,920. ફરી આપણે બીજું શું કર્યું કે જે સંખ્યાઓનો લસા અને ગુસા શોધ્યો હતો ને એ બંનેનો ગુણાકાર કરવાનો. તો આપણે કઈ સંખ્યા કે 510 અને 92નો ગુસા અને લસા જોયો હતો. બરાબર છે? એ બંનેનો ગુણાકાર કર્યો તો બંને સરખી આવી કે ના આવી. જો તમારો ગુણાકાર બંને વચ્ચે સરખો આવે છે તો જ તમારો દાખલો સાચો છે. બાકી જો દાખલો તમારો અલગ અલગ આવે છે તો તમારે સમજી જવાનું કે મારે લસા અને ગુસા શોધવામાં ક્યાંક મિસ્ટેક થઈ છે કાં તો મારે ગુણાકારમાં મિસ્ટેક થઈ છે. બરાબર છે? તો આવો દાખલો તમને પરીક્ષામાં પૂછાય છે. હું તમને સમજાવી રહ્યો છું એટલે આટલો બી સમય લાગી રહ્યો છે. બાકી બરાબર આ તમારા 5 મિનિટનો કે 6 મિનિટનો દાખલો છે એટલામાં તમારે પતાવી દેવું પડે. તો આવું કેવી રીતે બને કે પ્રેક્ટિસ કરશો ને તો 4 મિનિટમાં પતી જાય. બરાબર? તો જ્યારે પણ આ દાખલો પૂછાય આવી રીતે પરીક્ષામાં જનરલી આ દાખલો પૂછાતો હોય છે બરાબર IMP દાખલો છે તો તમારે આવી રીતે ગણી નાખવાનું એટલે તમારો કોઈ માર્ક્સ કાપી ના શકે. બરાબર છે? તો આ લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ છીએ. બરાબર છે? નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછો આનો જે ત્રીજો દાખલો છે બરાબર સ્વાધ્યાય 1.1નું બીજાનો જે ત્રીજો દાખલો છે એ લઈને આવશું. બરાબર છે? જો તમને આમાં હેલ્પ થઈ હોય તો તમારા મિત્રને પણ મદદ થાય તો તમે એના માટે શેર કરજો. બરાબર છે? ગમ્યું હોય તો લાઇક કરજો. આમાં કોઈ પણ ડાઉટ હજી હોય તો તમે કોમેન્ટ કરીને મને પૂછી શકો છો. હું 100% તમને જવાબ આપીશ. બીજા કોઈ દાખલા કે કન્ટેન્ટ તમને ખબર ના પડતી હોય એ પણ તમે મને કોમેન્ટ કરીને કહી શકો છો. તો એના માટે હું તમારા માટે બીજો વિડીયો બનાવું અને તમને વધારે ખબર પડે તમને એક્ઝામમાં હું થોડી મદદ
કરી શકું. બરાબર છે. આજના માટે આપણું આટલું જ. જય હિન્દ, જય ભારત.